પાણીમાં પડેલા તેલના ટીપાને સંપર્ક કહેવાય અને દૂધના ટીપાને સંબંધ કહેવાય. અને મિત્રો તે સંબંધની મીઠાશ છે તે કંઈક અલગ જ હોય છે. રોટી, કપડાં ઓર મકાન, આ ત્રણ છે તે જીવનની મૂળભૂત જરૂરિયાત છે. તેવી જ રીતે દૂધ પણ આપણા જીવનની મૂળભૂત જરૂરિયાત છે અને આવશ્યક જરૂરિયાત છે. રોજબરોજની જિંદગીમાં દૂધનો ઉપયોગ તો આપણે કરતા જોઈએ છીએ. અને મિત્રો ઘણા લોકોને એવું માનવું છે કે દૂધ છે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પણ તે જેટલો ફાયદો આપે છે એટલું જ તે નુકસાનકારક પણ છે. અને ઈશ્વરે કોઈ પણ વસ્તુ એવી નથી બનાવી કે તે આપણા શરીર માટે અમૃત જ હોય છે. હા મિત્રો, અમૃત સમાન વસ્તુ એટલે કે અમૃત બરાબર વસ્તુ પણ ઘણી વખતે ઝેર સમાન બની જતી હોય છે. અને મિત્રો જોઈએ કે ઘણા લોકો માટે દૂધ છે તે ઝેર સમાન બની જતું હોય છે. તો કેમ છો મિત્રો, મજામાં? હું ડોક્ટર રાજન આજે આપની સામે નવી ઇન્ટરેસ્ટિંગ માહિતી લઈને આવી ગયો છું. અને મિત્રો આજે વિડીયો છે તમે જરૂરથી છેલ્લે સુધી જોજો અને જાણજો પણ. કેમ? કારણ કે આજે ઝેર સમાન દૂધથી તમે પણ બચી જશો. દૂધની વાત કરીએ તો તેમાં છે ગાયનું દૂધ, ભેંસનું દૂધ, બકરીનું દૂધ કે પછી ઊંટનું દૂધ. કોઈ પણ દૂધ આપણા શરીર માટે તો સારું જ છે, પરંતુ મિત્રો આ બધા જમાં ગાયનું દૂધ અમૃત સમાન હોય છે અને કહેવાય પણ છે. તો મિત્રો આયુર્વેદ અનુસાર દૂધના પણ ગુણ રહેલા છે. તો તેમાં દૂધના એવા તો ક્યાં ગુણ રહેલા છે? તો તેમાં છે દૂધ છે તે મધુર સ્વભાવે મધુર છે, સાથે તે સ્વભાવે ગુરુ છે, સાથે તે સ્વભાવે સ્નિગ્ધ છે. આવા ઘણા બધા દૂધના ગુણ રહેલા છે. પરંતુ મિત્રો આ જે દૂધ છે તેમાં તે છે ગુરુ એટલે કે તે પચવામાં થોડું ભારે છે, મધુર એટલે કે તે સ્વાદે ગળ્યું છે, અને સ્નિગ્ધ એટલે કે તે છે ચીકાશ વાળું છે, એટલે કે શરીરમાં ચીકાશ વધારનારું આ દૂધ છે. અને મિત્રો આ બધા ગુણ છે તે આયુર્વેદ અનુસાર આજે દૂધના ગુણનું વર્ણન થયેલું છે. તો મિત્રો પ્રશ્ન એ થાય કે કેવા વ્યક્તિઓએ દૂધ ના પીવું જોઈએ, કેવા દર્દીઓએ દૂધ ન પીવું જોઈએ? તો તેમાં સૌથી પહેલા જોઈએ કે સૌથી પહેલું તે છે ડાયાબિટીસના દર્દીઓએ દૂધ ન પીવું જોઈએ. આપણા ગુજરાતમાં દિવસે ને દિવસે ડાયાબિટીસના કેસ વધી રહ્યા છે. ભારતમાં પણ હરણફાળ ગતિએ ડાયાબિટીસના કેસ વધી રહ્યા છે. અને મિત્રો આજે દૂધ છે તે ડાયાબિટીસના દર્દીએ ભૂલથી પણ ના પીવું જોઈએ. વાત, પિત્ત અને કફ આ ત્રણ દોષ અનુસાર જે ડાયાબિટીસ છે તેમાં તે કફ દોષની બીમારી છે, એટલે કે ડાયાબિટીસ ધીમે ધીમે કરીને શરીરને કોરી ખાય છે. શરીરમાં જ્યારે કફદોષ વિકૃત થાય છે ત્યારે ડાયાબિટીસ જેવી બીમારી થાય છે. અને દૂધના ગુણ અનુસાર ચીકાશવાળું, મધુર અને પાચનમાં ભારે હોવાથી ડાયાબિટીસના પેશન્ટ માટે તે ઘાતક છે. અને જ્યાં સુધી તમે જીવશો ત્યાં સુધી તમારે દવા ચાલુ જ રાખવી પડતી હોય છે, અને દવાનો ડોઝ ઘટવાના બદલે ઉલટાનો વધતો જાય છે. અને તમે પણ જો ડાયાબિટીસથી પીડાવશો તો તમે આજે જ ભોજનમાંથી દૂધને બાકાત કરી. બીજા નંબરની બીમારી તે છે શ્વસન તંત્રને લગતી બીમારી, એટલે કે મિત્રો શ્વાસના રોગીઓ જેવા કે શરદી, ઉધરસ અને કફ, કે જે લોકોને વારે વારે એલર્જીની તકલીફ રહેતી હોય, અથવા તો સાથે શરદી અથવા તો વારે વારે કફ થઈ જતા હોય, અને સાથે સાથે વારે વારે ખાંસી થતી હોય, અને સાથે શ્વાસને લગતી બીજી બધી અલગ અલગ બીમારી જેવી કે અસ્થમા છે, દમ અને ટીબી, આવી ઘણી બધી બીમારીઓથી જે પીડાતા દર્દીઓ છે, એવા લોકો છે, તેવા લોકો માટે દૂધ તદ્દન નિષેધ છે. એટલે કે તેવા લોકોએ ભૂલથી પણ દૂધ ના લેવું જોઈએ. કેમ? કારણ કે દૂધ સ્નિગ્ધ છે, એટલે કે દૂધનો ગુણ છે તે સ્નિગ્ધ છે, એટલે કે તે ચીકાશ વધારનારું છે. તેના કારણે શરીરમાં કફ પણ વધે છે અને છેવટે માણસ હેરાન પરેશાન થઈ જાય છે. દૂધ પાચનમાં ભારે હોવાથી શરદી અને કફવાળી વ્યક્તિ જ્યારે દૂધનું સેવન કરે છે ત્યારે આવી બધી તકલીફ ઘટવાના બદલે વધી જાય છે. અને આપણે એ પણ ભૂલ કરતા હોઈએ છીએ કે જ્યારે આપણે ખાંસી કે શરદી થતી હોય ત્યારે હળદરવાળું દૂધ પીતા હોઈએ છીએ, પરંતુ જે હળદર છે તે જરૂરથી કફને દૂર તો કરે જ છે, પરંતુ આ જે દૂધ છે તે કફને ઘટાડવાને બદલે વધારી દે છે. આપણે વાત કરીએ કે જ્યારે પણ જો તમારે હળદરવાળા દૂધ પીવાની વાત આવે તો ત્યારે તમે જરૂરથી એ ભૂલ ના કરતા. જરૂરથી તમે નવસેકા હુંફાળા ગરમ પાણીમાં હળદર નાખી મિક્સ કરીને તે પાણીનું સેવન કરવું જોઈએ. તેનાથી તમને ખૂબ જ શરદી, ઉધરસ અને કફમાં ખૂબ જ સારો એવો ફાયદો થાય છે. તો મિત્રો તમે પણ આ ભૂલ ના કરતા, અને ખાસ કરીને શ્વાસના રોગીઓ અને આવી બધી બીમારીથી પીડાતા રોગીઓએ આ જરૂરથી આવી ભૂલ ના કરવી જોઈએ. ત્રીજા નંબરની બીમારી તે છે ચામડીની બીમારી. મિત્રો હું એક તમને વાત કહું કે ચામડીની બીમારી ઝડપથી થતી પણ નથી, અને જો થાય તો એ જે ચામડીની બીમારી છે તે ઝડપથી જતી પણ નથી.
અને મિત્રો ચામડીની બીમારી દરમિયાન ઘણી બધી પરેજીઓ રાખવાની વાત આવતી હોય છે અને ખાસ કરીને જોઈએ કે ગુમડા છે કે પછી સોરિયાસિસ, ખરજવું, દાદર અને મોઢા પર પિમ્પલ્સ થયા હોય, આવી ઘણી બધી ચામડીના વિકારોમાં જો તમે દૂધ પીશો તો જરૂરથી આ જે બીમારી છે તેમનું જે પ્રમાણ વધશે અને તમે હેરાન પરેશાન થઈ જશો. તો મિત્રો જરૂરથી ચામડીની બીમારી દરમિયાન તમારે આજે દૂધ પીવું એ તમારા માટે નિષેધ છે. ચોથો નંબર એટલે કે ઓબેસિટી, સ્થૂળતા, મેદસ્વીતા. જે લોકો વજન ઘટાડવા માંગતા હોય, સાથે જે લોકો વજન ઘટાડવાની પ્રોસેસ આગળ કરતા હોય, તેવા લોકોએ ભૂલથી પણ દૂધ ના લેવું જોઈએ. કેમ? કારણ કે દૂધમાં ફેટ વધારે હોય છે અને જો તમે એ દૂધ લેશો તો તે તમારા શરીરમાં મેદ વધારે છે, એટલે કે ફેટ વધારે છે અને ઉલટાનું વજન ઘટવાની બદલે વજન વધારી દે છે. તો મેદસ્વીતા એટલે કે ઓબેસિટી ધરાવતા માણસોએ જરૂરથી દૂધ ના પીવું જોઈએ. આના સિવાય જો પાચન સંબંધી સમસ્યા એટલે કે ગેસ, એસિડિટી અને આવી કોઈ પણ પાચન સંબંધી સમસ્યા હોય તેવા લોકો માટે પણ દૂધ નિષેધ સાબિત થાય છે. અને મિત્રો એક વાત કહું કે દૂધ છે તે સ્વસ્થ વ્યક્તિ માટેનો ખોરાક છે. એટલે કે મિત્રો કે જે વ્યક્તિને કોઈ પણ બીમારી ના હોય, કે જે આવી બીમારીથી ના પીડાતા હોય, તેવા લોકો માટે દૂધ છે તે અમૃત સમાન છે. એટલે કે તેમના આરોગ્યને પૂરેપૂરો ફાયદો આપે છે. અને જે લોકો આવી બધી બીમારીથી પીડાતા હોય તે લોકો માટે દૂધ ઝેર સમાન છે. એટલે કે આવી બધી બીમારીમાં તે બીમારીનું પ્રમાણ વધારી દે છે. તો મિત્રો આવો તમે પણ આજથી જ આ નિયમોનું પાલન કરો અને તમે અને તમારા પરિવારને તંદુરસ્ત અને સ્વસ્થ રાખો અને તમે પણ ફિટ એન્ડ ફાઇન રહો. તો આજે મિત્રો બસ આટલું જ. રજા લઉં છું. ફરીથી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી જરૂરથી આ વિડીયો તમે જોવો અને જરૂરથી આ વિડીયો તમારા મિત્રોને અચૂકથી શેર કરો અને વધુ ને વધુ આવી ગુજરાતીમાં હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. સૌનો આભાર.